નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણી ભણી રહ્યા છીએ. સામયિક શ્રેણીની અંદર કુલ 3 રીત છે: આલેખની રીત, ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત. ચલિત સરેરાશમાં કુલ 3 પ્રકારના દાખલાઓ છે: 3 વર્ષીય ચલિત સરેરાશ, 4 વર્ષીય ચલિત સરેરાશ, 5 વર્ષીય ચલિત સરેરાશ. એમાં અત્યાર સુધીમાં 13 લેક્ચરો પૂરા થઈ ગયા. એમાં આપણે ચલિત સરેરાશની 2 રીત પણ ભણી ચૂક્યા છીએ: 3 વર્ષીય ચલિત સરેરાશ અને 5 વર્ષીય ચલિત સરેરાશ. 5 વર્ષીય ચલિત સરેરાશ તમારે ભણવી હોય તો લેક્ચર નંબર 12 અને 13 જોઈ લ્યો. 3 વર્ષીય ચલિત સરેરાશ ભણવી હોય તો લેક્ચર નંબર 10 અને 11 તમે જોઈ લ્યો. હવે આપણે લેક્ચર નંબર 14ની અંદર 4 વર્ષીય ચલિત સરેરાશનો અભ્યાસ કરવાના છીએ. તો અહીંયા તમને ઓલરેડી ખાના તૈયાર આપ્યા છે અને રકમ નંબર આપેલા છે 3. એક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ કોષ્ટકમાં દર્શાવેલ છે. 4 વર્ષીય ચલિત સરેરાશો વડે વલણ મેળવો. 4 વર્ષીય ચલિત સરેરાશ. તો અહીંયા આપણે ઊભી કોલમમાં વર્ષ લખીશું. વર્ષ છે 2006, 2007. મિત્રો, 4 વર્ષીય ચલિત સરેરાશ હોય ને ત્યારે એક એક લીટી છોડવી પડશે તમારે, કારણ કે ગણતરી વચ્ચેના આંકડાની સામે આવે. હવે વચ્ચે તો આમાં કોઈ આંકડો આવશે નહીં, 4 આંકડા હોય એટલે 4 આંકડા હોય એટલે તમારો સરવાળો અહીંયા આવશે વચ્ચેની લીટીમાં. પેલું 3 ને 5માં કેવું થાય? 3 આંકડા હોય તો વચ્ચે આ આંકડો આવે, આની સામે ગણતરી લખાય. 5 આંકડામાં 1, 2, 3, 4 ને 5 આંકડા એટલે ત્રીજા આંકડાની સામે. એટલે 3 ને 5 વર્ષીય ચલિત સરેરાશ હોય ત્યારે લીટી છોડવાની જરૂર પડે નહીં, બરોબર? કારણ કે વચ્ચે કોઈક ને કોઈક આંકડો આવે છે. આમાં કોઈ આંકડો વચ્ચે ન આવે, એટલા માટે વચ્ચેની એક લીટી છોડવાની. 2007, 8, 9, 10, 11, 12, 13, 14, 15. હવે અહીંયા આપણે વિદ્યાર્થીઓની સંખ્યા એટલું બધું તો નથી સમાય એમ, એટલે હું YT લખી નાખું છું. 332, 317, 357, 392, 402, 405, 410, 427, 405, 438. અહીંયા સમયની કોલમ T 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે 4 વર્ષીય ચલિત સરેરાશ હોય તો પહેલાં 4 વર્ષના સરવાળા કરવાના. લખવાનું 4 વર્ષીય ચલિત સરવાળા. 4 વર્ષીય ચલિત સરવાળા. એમાં તમારે પહેલા 4 આંકડાનો સરવાળો કરવાનો, પણ એ અહીંયા વચ્ચે આવશે. અહીંયા 332, 317, 357, 392. આ 4 આંકડાઓનો સરવાળો. 332, 317, 357, 392, 398 થયો. સોરી, 1398. ચાલો, રેડી? હવે પહેલો આંકડો કાઢી નાખવાનો, પછીના 4 આંકડા લેવાના, એટલે આની સામે આવશે. 317,
357, 392, 402, 317, 357, 392, 402, 1468. ચાલો, ત્યાર પછી આ 4 આંકડા 357, 392, 402, 405. 357, 392, 402, 405. 1556, 392, 402, 405, 410. 4 આંકડાના સરવાળા કરવાના છે, બીજું કાંઈ નથી આમાં મિત્રો. 410, 1609. હવે આ 392 કાઢી નાખીએ એટલે આ 4 આંકડા લઈએ, એની વચ્ચે આ જગ્યા આવે. 402, 405, 410 અને 427. 402, 405, 410, 427. 1644. પછીના 2 આંકડા લઈએ, પછીના 4 આંકડા 405, 410, 427, 405. 405, 410, 427, 405. 1647. પછીના 4 આંકડા લઈશું 410, 427, 405 અને 438. 410, 427, 405, 438. 1680. આની સામે કશું જ નહીં આવશે, આની સામે કશું જ નહીં આવશે. તો મિત્રો આ હતા 4 વર્ષીય ચલિત સરેરાશ. હવે આને ડાયરેક્ટ ભાગ્યા 4 નહીં થાય. હવે આની 2 કિંમતોના સરવાળા કરવાના. 2 કિંમતોના સરવાળા. હવે તમારા પહેલા 2 આંકડા છે ને એનો સરવાળો એની વચ્ચે જે જગ્યા આવે ને એમાં લખવાનો. એટલે કે 1398 પ્લસ 1468. તો 1398 વત્તા 1468 2866. હવે એવી રીતે 1398 ને કાઢીને બીજા 2 આંકડા લેવાના. 1468 પ્લસ 1556. બરાબર છે? ચાલો ઓકે, અહીં લખું 1468 પ્લસ 1556 3024. પછીના 2 આંકડા આયરા 2 1556 1609 1609 3165. પછી 1609 પ્લસ 1644. 1609 વત્તા 1644 3253. પછી 1644 વત્તા 1647. 1644 વત્તા 1647 3291. પછી 1647 વત્તા 1680. 1647 વત્તા 1680 3327. ચાલો તો મિત્રો આપણે 2 કિંમતોના સરવાળા કર્યા.
હવે પ્રશ્ન થાય કે આવું કેમ, તો એના માટેનો જવાબ છે વિજય રૂપાણી કહે તેમ મને ખબર નથી કે બબે કિંમતના સરવાળા શું કામ, પણ 4 વર્ષીય ચલિત સરેરાશ આવે ત્યારે જ ખાલી આ રીત આવે છે. બાકી તો શું કરવાનું હોય કે 3 વર્ષીય કે 5 વર્ષીય ચલિત સરેરાશ આવે તો ડાયરેક્ટ 3 વર્ષીય હોય તો ભાગ્યા 3 કરવાનું છે, 5 વર્ષીય હોય તો ભાગ્યા 5 કરવાનું છે. હવે આપણે 4 વર્ષીય ચલિત સરેરાશ હોય તો તમારે પહેલા 4 આંકડાના સરવાળા કરવાના છે અને 4 સરવાળા થઈ જાય પછી બબે ના કરવાના છે. 4 ના અડધા 2 બબે આંકડાનો. હવે આપણે 4 વર્ષીય ચલિત સરેરાશ શોધીશું. બરાબર. હવે કઈ રીતે, તો કે 2866 આ જે સરવાળો છે એને ભાગ્યા 8. તો કે પ્રશ્ન થાય કે 8 શું કામ? હવે તમે જ વિચારો, આ 8 આંકડાઓનો સરવાળો છે સાહેબ, 2 જ આંકડાનો છે નહીં, 8 આંકડાનો છે. 8 કયા? આ 8 આંકડાઓ. કઈ રીતે સમજો, આ 1398 છે, 1398 એ કેટલા આંકડાનો સરવાળો છે? 4 આંકડાનો. 1468 છે એ કેટલા આંકડાનો સરવાળો છે? 4 આંકડાનો. થયા 4 ને 4 8. 8 આંકડાઓનો સરવાળો હોવાથી ભાગ્યા 8 કરવું પડશે. એટલે 2866 ભાગ્યા 8 358.25. 358.25. ત્યાર પછી 3024 ભાગ્યા 8. 3024 ભાગ્યા 8. અરે 3024 ભાગ્યા 8 378. જવાબ ઉપર ચેક કરતા જજો, આવતો જાય છે 358.25, 378. 3165 ભાગ્યા 8. 3165 ભાગ્યા 8 395.63. 395.625 આવે પણ આપણે 63 લખીએ છીએ. પછી 3253 ભાગ્યા 8. 3253 ભાગ્યા 8 406.63. 3291 નહીં, 3291 ભાગ્યા 8 411.38. 3327 ભાગ્યા 8. 3327 ભાગ્યા 8 415.88. આ 4 વર્ષીય ચલિત સરેરાશ. મિત્રો 3 અને 5 વર્ષીય ચલિત સરેરાશમાં છે ને ખાલી 2 જ કોલમ બને, રકમ સિવાયના 2 જ કોલમ. અને 4 વર્ષીય ચલિત સરેરાશ હોય તો રકમ સિવાયના 3 કોલમ બને, એવું યાદ રાખવાનું. 4 વર્ષીય ચલિત સરેરાશમાં 1 કોલમ વધી જાય. પહેલાં તમારે 4 આંકડાનો સરવાળો કરવો પડે, એ સરવાળા ઉપરથી 2 આંકડાના સરવાળા કરવા પડે, અને એ જે સરવાળા આવે એને ભાગ્યા 8 કરવું પડે. એટલે 3 વર્ષમાં કેવું છે કે 3 આંકડાનો સરવાળો ડાયરેક્ટ ભાગ્યા 3. 5 વર્ષમાં કેવું 5 આંકડાનો સરવાળો ભાગ્યા 5. 4 વર્ષમાં કેવું 4 આંકડાનો સરવાળો, પછી 2 આંકડાનો સરવાળો, પછી ભાગ્યા 8 થાય. એટલે 3 ગણતરીઓ આવશે, એવું યાદ રાખવાનું છે મિત્રો. અને મારું માનવું એવું છે ત્યાં સુધી પરીક્ષામાં 5 માર્ક્સ આના આપે, 3 કે 5 વર્ષના હોય નહીં. 3 કે 5 વર્ષીય ચલિત સરેરાશ છે ને વિભાગ ડીની અંદર 3 માર્ક્સમાં તમને પૂછી શકે, તો એ પ્રમાણે તમારે તૈયારી કરવાની મિત્રો. બરાબર. આ દાખલો વ્યવસ્થિત જોઈ લેજો, અને આનું પેમ્પલેટ તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં મૂકેલું છે, ડાઉનલોડ કરી અને તમે ખાસ દાખલાઓનો પ્રેક્ટિસ કરી શકશો. મારી ચેનલ યુટ્યુબમાં જે MD રાવળ લખશો
એટલે સર્ચ કરશો એટલે એમડી એજ્યુકેશન આવશે અને એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પેમ્પલેટ મળી રહેશે. તો મિત્રો ખૂબ ખૂબ આભાર.